હવે નજર કરીએ મૂકબધિર માટેના સમાચાર। 6000 કરોડથી વધુના બીઝેડ કૌભાંડના કેસ મામલે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા 7 દિવસના રિમાન્ડ પર છે। સ્પેશિયલ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ કર્યા છે મંજૂર। કુલ 29 મુદ્દાઓને આધારે સરકારી વકીલે રિમાન્ડ માંગ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે 18 જેટલી મિલકતો ટાંચમાં લેવામાં આવી। ભૂપેન્દ્ર ઝાલા પર જીપીઆઈડી એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે। ગુનામાં આરોપી પાસેથી પકડાયેલી મિલકત વેચવાની જોગવાઈ છે। રિમાન્ડ દરમિયાન કૌભાંડીના પણ અનેક કારનામાઓ ખુલશે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ પછી એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાને પકડવા માટે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા વેશપલટો કરી સતત 4 દિવસથી મહેસાણામાં તપાસ કરવામાં આવી રહી હતી। દવાડા ફાર્મ હાઉસથી પકડ્યા બાદ પોલીસ પૂછપરછમાં ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હોવાનો ખુલાસો થયો હતો। ભૂપેન્દ્ર ઝાલાના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। ત્યારે પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી સંભાવના સેવામાં આવી છે। બનાસકાંઠાના ધાણધાર રોડ પર કારમાં વ્યક્તિ સળગી જવાના મામલે તપાસ કરવામાં આવી। વડગામ પોલીસે 2 શકમંદની અટકાયત કરી છે। કારમાં ભડથું થઈ ગયેલી વ્યક્તિના સેમ્પલ ડીએનએ અને એફએસએલમાં મોકલવામાં આવ્યા। કારના માલિકનો મોબાઈલ નંબર પણ બંધ આવે છે અને તેની તપાસ ચાલુ છે। ડીએનએ અને એફએસએલના રિપોર્ટ બાદ આ કોકડું ઉકેલાઈ શકે છે અથવા કારનો માલિક સામે આવે તો ઘટના પણ ઉકેલાઈ શકે તેમ છે। અમરેલી ભાજપ નેતાઓમાં રાજકીય વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર। ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા ડુપ્લિકેટ પત્ર મામલે મોટો ઘટસ્ફોટ। વાયરલ પત્રિકા લઈને પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ। ભાજપના પૂર્વ હોદ્દેદારોએ જ ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું। પત્રિકા વાયરલ કરનાર 4 આરોપીની પોલીસે ધરપકડ કરી। ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પત્રિકાને વાયરલ કરવામાં આવી હતી તો પોલીસે આરોપીઓને ઝડપીને અન્ય નેતાઓની સંડોવણી અંગે પૂછપરછ હાથ ધરી છે।